નમસ્કાર દર્શક મિત્રો, તો આપ સૌએ પોષણ ટ્રેકર એપ્લિકેશન અપડેટ 20.6ના પ્રથમ ભાગમાં જોયું કે ફેમિલી સર્વે કઈ રીતે કરીશું. તો ચાલો ફેમિલી સર્વેના બીજા ભાગમાં આપણે શું કરીશું તેનું ધ્યાન દોરીએ. ફેમિલી સર્વે કરતી વખતે જે વસ્તુ આપણે ધ્યાનમાં રાખી હતી કે કુટુંબના વડા તરીકે એક માતાને રાખવાની છે, તો હવે આપણે એ જોઈશું કે જ્યારે કુટુંબના વડા તરીકે માતાનું મૃત્યુ થઈ ગયેલ હોય તો એ સમયે આપણે બીજા ઓપ્શન તરીકે કઈ વસ્તુ લઈ શકીએ છીએ. જો માતા અને પિતા બંનેનું મૃત્યુ થઈ ગયેલ હોય તો એ સમયે આપણે કઈ રીતે સર્વે કરીશું. તો ચલો આ સર્વેને આગળ વધારીએ. ફેમિલી સર્વેના ઓપ્શનમાં જાઓ. ત્યારબાદ નીચે દર્શાવેલ પ્લસવાળા સિમ્બોલ પર જવું. ત્યારબાદ તમે જોઈ શકો છો કે અલાઇવ અને ડેથ લખેલું છે. તો હવે માતાનું મૃત્યુ થઈ ગયેલ છે તો આપણે એને ડેથ પર ટચ કરીશું. તો તમે જોઈ શકો છો કે બીજા ઓપ્શનમાં આવી રહ્યું છે કે પિતા. હવે જો પિતા જીવિત હોય તો ફેમિલીના વડા તરીકે આપણે એક પપ્પાને લઈ શકીએ છીએ, પરંતુ જો પિતાનો પણ મૃત્યુ થઈ ગયેલ હોય તો એ સમયે આપણે પિતાને ડેડ બતાવી અને આગળ પ્રોસેસ કરી શકીએ છીએ. હવે જ્યારે માતા પિતા બંનેનું મૃત્યુ થઈ ગયેલું હોય તો એ સમયે આપણે ગાર્ડિયન્સ તરીકે કોઈ બીજા વ્યક્તિ જે બાળકની સાર સંભાળ રાખી રહ્યું છે, દાદા દાદી કે કોઈ પણ વ્યક્તિ સાર સંભાળ રાખી રહ્યું છે, એની પ્રોફાઇલ એડ કરવાની રહેશે. તો ચાલો બાળકના ગાર્ડિયન્સના પ્રોફાઇલને એડ કરીએ. તો સૌપ્રથમ જો પોષણ ટ્રેકરમાં ગાર્ડિયન્સનું નામ ઓલરેડી રજિસ્ટર છે તો પોષણ ટ્રેકરના પ્રોફાઇલમાંથી એનું નામ એડ કરો. જો પોષણ ટ્રેકરમાં નામ હશે તો નામની યાદી ખુલશે, પણ જો ગાર્ડિયન્સનું નામ નહીં હોય તો ડેટા નોટ ફાઉન્ડ બતાવશે. તો ચલો હવે આપણે એને ક્રિએટ અ ન્યૂ પ્રોફાઇલ કરીશું. તો ક્રિએટ અ ન્યૂ પ્રોફાઇલમાં જાઓ. ત્યારબાદ તેનો આધાર કાર્ડ નંબર, નામ, મેલ છે કે ફિમેલ, ડેટ ઓફ બર્થ, ગામ, વોર્ડ નંબર, કઈ કેટેગરી એસસી છે, એસટી છે કે ઓબીસી છે, હિન્દુ છે, મુસ્લિમ છે, તેનો ધર્મ સિલેક્ટ કરીશું, માઇનોરિટી ઓફ સ્ટેટ, આંગણવાડીની આજુબાજુમાં રહે છે તે સર્ચ કરીશું, ફેમિલીના વડા કુટુંબના વડા સાથે એનો શું સંબંધ છે તે સિલેક્ટ કરીશું, મેરિડ લગ્ન કરેલ છે કે નથી તે સિલેક્ટ કરીશું, આઈસીડીએસના કોઈ લાભ મળે છે કે નથી મળતા તે સિલેક્ટ કરી અને સબમિટ કરીશું. સબમિટ કરવાથી સબમિટ સક્સેસફુલી આવી જશે. તો તમે જોઈ શકો છો દર્શક મિત્રો કે ફેમિલીના હેડમાં ક્રિએટ અ પ્રોફાઇલ સક્સેસફુલી ક્રિએટ થઈ ગઈ છે. તો દર્શક મિત્રો આપ જોઈ શકો છો કે ફેમિલીના વડામાં તેમનું નામ પ્રોફાઇલ આવી ચૂકેલ છે. તો ચલો આગળ પ્રોસેસ કરવા માટે ફેમિલી મેમ્બરને એડ કરીશું. ફેમિલી મેમ્બરને એડ કરવા માટે પોષણ ટ્રેકરની પ્રોફાઇલમાંથી તેનું નામ ઉમેરીશું. તો જો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે બાળકોની યાદી ખુલી ગઈ છે. તો હવે તમે બાળકનું નામ સર્ચ કરીને પ્રોફાઇલમાં એડ કરી શકો છો. તે જ રીતે બાળકની પણ માહિતી એડ કરવાની રહેશે. હવે બાળકનું નામ મેલ ફિમેલ છે, ડેટ ઓફ બર્થ. હવે કુટુંબના વડા સાથે બાળકનો શું સંબંધ છે તે પણ ઉમેરવાનું રહેશે. તો તમે જોઈ શકો છો કે બાળકનો ભાઈ છે, બહેન છે, કઝિન છે, દાદા છે કે દાદી છે, જે પણ સંબંધ વડા સાથે હોય તે નક્કી કરી અને તમે એડ કરી શકો છો. તેમને આઈસીડીએસનો લાભ મળે છે કે નથી મળતો એ સિલેક્ટ કરી અને સબમિટ કરવાનું રહેશે. તમે જોઈ શકો છો કે સબમિટ સક્સેસફુલી થઈ ગયેલ છે. તો તમે જોઈ શકો છો કે ફેમિલીના વડામાં બાળકનું અથવા ફેમિલી મેમ્બરનું નામ એડ થઈ ગયેલ છે. તો દર્શક મિત્રો આપ જોઈ શકો છો કે ફેમિલી સર્વેમાં એક ઓર ફેમિલીનું સર્વે અપડેટ થઈ ગયેલ છે. ધન્યવાદ.